Hey guys, welcome to my channel Grishma's Class. આજે આપણે શીખીશું સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ એની એક્ટિવિટી 6. મારા આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1, 2, 3, 4 અને 5 બધી જ જોઈ લીધી છે. તો જો તમે હજી સુધી ન જોઈ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લ્યો અને બધા જ વિડીયો તમે એમાંથી જોઈ શકશો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 છે એમાં લેફ્ટ સાઈડ ઉપર પિક્ચર્સ બતાવેલા છે જે મેચ સ્ટિક એટલે કે દિવાસળી બાકસની સળી એનાથી બનાવેલા છે અને એની સામેની સાઈડમાં રાઈટ સાઈડમાં રેન્ડમલી એની ક્રિયાઓ લખેલી છે. તો બાળકોએ આ ક્રિયા સમજવાની છે અને આ બાજુ એવી જ ક્રિયા દોરવાની છે અને મેચ કરવાની છે સાથે સાથે. તો ચાલો આપણે જોઈએ એ લખેલું શું છે અને એને સમજીએ. તો ફર્સ્ટ છે રાઇડ અ બાઇસિકલ. રાઇડ એટલે કે ચલાવવું, બાઇસિકલ એટલે સાયકલ અને એ એક આર્ટિકલ છે. સાયકલ ચલાવવી. તો અહીંથી ફ્રેન્ડ્સ જોજો તમે સાયકલ ચલાવવાનું પિક્ચર્સ અહીં છે. તો અહીંયા આપણે આવું પિક્ચર છે એ અહીં તમારે ડ્રો કરવાનું છે આ જગ્યા ઉપર. આ રીતે આપણે એને કનેક્ટ કરી દઈએ. થઈ ગયું. નેક્સ્ટ છે જમ્પ અપ હાઈ. ઊંચો કૂદકો મારવો. જમ્પ અપ એટલે ઊંચો કૂદકો મારવો. હાઈ એટલે જમ્પ અપ એટલે ઉપર કૂદકો મારવો. હાઈ એટલે ઊંચો. તો એ એક્ટિવિટી અહીં છે. ઓપન ધ ડોર. ઓપન એટલે કે ખોલવું, ડોર એટલે દરવાજો અને ધ એક આર્ટિકલ છે. ઓપન ધ ડોર દરવાજો ખોલવો એ અહીં છે. તો આ સેમ પિક્ચર તમારે અહીંયા ડ્રો કરવાનું છે. કિક ધ બોલ. કિક એટલે પગેથી લાત મારવી, બોલ એટલે દડો. તો એ પિક્ચર એની સામે જ છે. રાઇટ ઇન યોર નોટબુક. રાઇટ એટલે કે લખવું, ઇન એટલે અંદર, યોર એટલે તમારું, નોટબુક એટલે ચોપડી. તમારી ચોપડીમાં લખવું. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક પિક્ચર છે જે આપણને એક છોકરો ટેબલ પર બેસીને લખે છે એવું બતાવે છે. રીડ યોર બુક. રીડ એટલે વાંચવું, યોર એટલે તમારી, બુક એટલે ચોપડી. તમારી બુક વાંચવી. તો એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આ પિક્ચર જે છે આ લખવાનું પિક્ચર છે અને આ વાંચવાનું પિક્ચર છે. આ કૂદવાનું પિક્ચર છે. આ બોલથી કિક કરે છે. આ સાયકલ ચલાવે છે અને આ દરવાજો ખોલે છે. તો આ રીતે આપણે બધા જ પિક્ચરને સમજી લીધા છે અને સાથે સાથે રાઈટ સાઈડ ઉપર લખેલા સેન્ટેન્સને પણ સમજી લીધા છે. તો તમારે આ બોક્સમાં એવું ડ્રોઈંગ બનાવવાનું છે. આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ્સ. અને આટલી સુંદર સુંદર એક્ટિવિટી ભણવાની તો ખૂબ જ મજા પડે છે. તો આ સાથે આપણે અહીં એક્ટિવિટી 6 પૂરી કરી નાખી છે. આઈ હોપ તમને આ વિડીયો જોવાની ખૂબ મજા પડી હશે. જો તમને ખૂબ મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને એક થમ્સઅપ આપી દેજો. અને જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી જ દેજો. તો જ તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. અને આની સાથે સાથે મારા ઇંગ્લિશ લર્નિંગના અને ઇંગ્લિશ ગ્રામરના વિડીયો પણ તમે આ ચેનલ ઉપર જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.